હું છું સિદ્ધાર્થ ધોળકિયા। બિહારની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર। નીતિશ કુમાર જેડીયુના રાજ્યસભા ઉમેદવાર બની શકે છે। નીતિશ કુમાર કાલે નોંધાવી શકે છે ઉમેદવારી। સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। એનડીએના તમામ એમએલએને પટના બોલાવવામાં આવ્યા છે। પાર્ટી તરફથી સત્તાવાર જાહેરાત બાકી છે। જો નીતિશ કુમાર રાજ્યસભામાં પ્રવેશ કરે છે તો બિહારના રાજકારણમાં મોટો ફેરફાર આવી શકે છે। રાજકીય વર્તુળોમાં અનેક અટકળો ચાલી રહી છે, ત્યારે હાલ બધાની નજર જેડીયુની સત્તાવાર જાહેરાત અને આવતીકાલે સંભવિત નામાંકન પ્રક્રિયા પર કેન્દ્રિત છે। જો નીતિશ કુમાર રાજ્યસભામાં પ્રવેશ કરે છે તો બિહારના રાજકારણમાં મોટો ફેરફાર શક્ય છે। એવી અટકળો છે કે તેમના પુત્ર નિશાંતને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી ચર્ચા છે, જ્યારે ભાજપ પાસે નવા મુખ્યમંત્રી પણ હોઈ શકે છે। આ દરમિયાન જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝા દિલ્હીથી પટના પહોંચ્યા અને નીતિશ કુમાર સાથે લાંબી વાતચીત કરી। કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ પણ પટનામાં આવે તેવી શક્યતા છે। બિહારમાં રાજ્યસભાની 5 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। બીજી બેઠક માટે જેડીયુના ઉમેદવાર અંગે હાલમાં ચર્ચા ચાલી રહી છે, જ્યારે ભાજપે તેની 2 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। ગીર સોમનાથ એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। તાલાલાના હળમતિયા ગીર ગામની સીમમાં આવેલ રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ નામના એકમમાં દરોડા પાડતા અખાદ્ય કેરીનો રસ ઝડપાયો છે। ભેળસેળયુક્ત 2 વર્ષ જૂના અખાદ્ય કેરીનો રસનું થયું હતું વેચાણ। આશરે 16,000 લીટર જેટલો જથ્થો વેચાણ થાય તે પહેલા સીઝ કરી દેવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ અખાદ્ય કેરીના રસના ડબ્બાઓ પર ઓર્ડર મુજબ નવા સ્ટીકર અને લેબલ લગાવી બજારમાં વેચવાની તૈયારી કરવામાં આવતી હતી। લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીના પગલા ભેળસેળિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં જે લગ્નની સિઝન આવે છે તેમજ આ તહેવારોની સિઝનમાં આમ જનતામાં વેચવા માટે તેઓએ આવો પડતર અને ભેળસેળયુક્ત અખાદ્ય કેરીના રસનો મોટો જથ્થો રાખેલ હોય। પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામમાં પોલીસ અને બુટલેગરોની મિલીભગત સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા ભારે હોબાળો મચાવ્યો હતો, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાયા હતા। ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી 50થી વધુ દારૂના કેરબા ઝડપી પાડ્યા હતા। આ મામલે રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને હપ્તાખોરીના આક્ષેપો સાથે જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે દારૂના કારણે પરિવારો બરબાદ થઈ રહ્યા છે, જેને લઈને દારૂબંધી કરવાની ઉગ્ર માંગ કરી હતી। માથા ભારે માણસો વારંવાર અમે રજૂઆત કરી પોલીસને, પણ પોલીસે કોઈ ધ્યાન માથે લીધું નથી, તો ગામ બહુ હેરાન થતું। તો અત્યારમાં અમારે 3 પતિતા છે, શંકર ભગવાનની 6, 7 ને 8, તો પણ અત્યારમાં આજે ધૂળેટીનો દિવસ હતો, 4-5 લોકો આવીને અહીંયા બોલવા માંડ્યા અને કોઈ ઘોડાવાળા પડી જાય એવું બધું કરવા માંડ્યા। એના ખાતરે આખે ગામે નિર્ણય લીધો કે આપણે સરપંચને મોરી રાખી અને આખા ગામનો સાથ સહકાર આલે અને આપણા ગામમાં પણ કદીએ દારૂ ગળાવો જોવો ને। મારો પતિ દારૂ બહુ પીવે છે, છોકરાને હેરાન કરે છે, કમાણી કરીને હાલતો નહીં કશું। ગામમાં દારૂના અડ્ડા વધારે વધી ગયા છે। ગામ લોકો બધા વિનંતી કરે કે દારૂ બંધ કરે, પણ એ લોકો માનતા છે નહીં અને મજૂરી કરીને આવે તો અમારા પાસેથી મજૂરી લઈ રહે, છોકરાને મારે, અમને મારે, અમે રોજ ઉકેડા ક્ષેત્રમાં જતો પડે રહે, છોકરાને ટૂંપા હાલે છે, બધી રીતે અમને હેરાન કરે છે। તો સમગ્ર ઘટનાને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસની નિષ્ક્રિયતા પર આક્ષેપો કરતા કહ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી અને ઉલટાનું ગ્રામજનોને જ ધમકાવવામાં આવે છે। સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા હપ્તા લેવામાં આવે છે, જે મામલે યોગ્ય તપાસ થવી જોઈએ। ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા। આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે। ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો, અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે। વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હશે એની તપાસ કરવી જોઈએ। એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ। બીજી તરફ ડીવાયએસપી કે પંડ્યાએ ધારાસભ્યોના આક્ષેપોને નકારતા કહ્યું હતું કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે। 3 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। આ સાથે ખાતરી આપી હતી કે બુટલેગરો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને પોલીસ સતત એક્શનમાં છે। રખાવ ગામમાં દારૂ વેચાય છે એવી રજૂઆત મળેલી અને જેના અનુસંધાને અલગ અલગ સમયે આ બુટલેગર તેમજ અન્ય ઇસમો ઉપર સરસ્વતી પોલીસ સ્ટેશન દ્વારા કુલ 10 જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ છે। કિરીટ પટેલે પણ
ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવે છે કે પોલીસ હપ્તા લઈને બુટલેગરોને છૂટ આપે છે. આવી કોઈ હકીકત ધ્યાનમાં આવેલ નથી. મેં તમને કહ્યું એ પ્રમાણે આ ત્રણેય છે એ બુટલેગર છે અને અમે કેસો કર્યા હોય તો જે લિસ્ટેડ બુટલેગરમાં એમના નામ આવ્યા હોય અને મેં કહ્યું એ પ્રમાણે લેખિત રજૂઆત મળ્યા બાદ ત્યાં 10 જેટલા કેસો કરવામાં આવેલ છે. પંચમહાલથી સમાચાર. ગોધરા શહેરમાં ધોળા દિવસે લુખ્ખા તત્વોનો આતંક. બાઇકો પર આવેલા 10 થી વધુ અજાણ્યા ઇસમોએ સજાનંદ સોસાયટીની લીધી બાનમાં સજાનંદ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં અજાણ્યા ઇસમોએ તોડફોડ કરી પરિવારજનોને માર મારવામાં આવ્યો. રહેણાંક મકાનમાં રહેલ તમામ સરસામાન સહિત 2 બાઇકોની તોડફોડ કરવામાં આવી હતી. કાચિયા પટેલ પરિવારના 4 વ્યક્તિઓને માર મારી ઈજા પહોંચાડવામાં આવી. ઈજાગ્રસ્ત 3 મહિલાઓ અને 1 યુવકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 10 થી 15 વ્યક્તિ આ લેડીઝ ના જેન્ટ્સ સાથે ઘરનું તાળું તોડી અંદર બધી તોડફોડ કરી. મંદિર, ટીવી, તિજોરી, બારીના કાચ બધું તોડી નાખ્યું છે. કોઈ કયા કારણે તોડી હજી અમારે કોઈ જાણ છે નહીં. અને છોકરાને માર્યા, છોકરીઓને મારી, એની મમ્મીને માર્યા. ખાડીના દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ત્યાંના દેશોમાં નોકરી ધંધે ગયેલા ભારતના અનેક લોકો ત્યાં ફસાયા છે. ત્યારે વલસાડના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના અનેક માછીમારો ઈરાનમાં ફસાયા છે, જેને લઈને તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. યુદ્ધ શરૂ થાય બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક તેમના પરિવારજનો સાથે નથી થઈ રહ્યો. આવા માહોલમાં ગ્રામના અગ્રણીઓ અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તે માટે સરકાર મદદ કરે તેવી માંગ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરી છે અને વહેલી તકે તેમના સ્વજનો ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ભાઈ નાનો ભાઈ ક્રિસ આયર્લેન્ડ ની અંદર ફિશિંગ કરવા માટે ગયા હતા, અહીંયા ફસાયો છે. એ 3 મહિનાની આસપાસ થઈ ગયા છે એનો. અને અહીંયા બધી સરકારની આ લડાઈની જે માહોલ છે એનાથી અહીંયા ફસી ગયા છે. ઇન્ટરનેટ સેવા બી નથી ચાલતી, અમારો કોઈ સંપર્ક થતો નથી. અમારા મરોલીના માછીમારો ત્યાં ફસાયા છે. એમના ઘરના પરિવારો પણ ખૂબ ચિંતિત છે. અમારી પણ વાત થઈ 2-3 દિવસ પહેલા, પણ હવે પછી તો કોઈ જાતનો કોઈ કોન્ટેક્ટ થતો નથી. એનો સંપર્ક તૂટી ગયો છે એટલે અમે પણ ખૂબ ચિંતામાં છીએ. આ બધા 20 થી વધુ માણસ છે અમારા મરોલીના. આ ઈરાનમાં કિસ ટાપુ પર મચ્છીમારના ફિશિંગ માટે જાય છે. 2 દિવસ પહેલા ફોન આવ્યો, એ બી 1 મિનિટ બી ની વાત કરી શકીએ અમે કે એ લોકો કહે છે કે ત્યાં બધું બંધ છે. તો કહે તો અમારાથી રિચાર્જ પણ નહીં થઈ શકે અને ફોન બી નહીં થઈ શકે. અને સમાચારમાં હવે વાત રંગોના રમઝટની. દાહોદના રણિયાર ગામે ધૂળેટીના દિવસે ચૂલના મેળાનું આયોજન કરવામાં આવે છે. લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર ચાલી આસ્થા વ્યક્ત કરે છે. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ઉજવાય છે. રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાતા મેળામાં ઠંડી અને ગરમ ચૂલની વિવિધ વિધિ જે છે તે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. શ્રદ્ધાળુઓ તળાવમાં સ્નાન કરી ભીના વસ્ત્રોમાં ચૂલના ફેરાફેરી આગની ચૂલ પાર કરે છે અને સારા વરસાદ તથા સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અડગ વિશ્વાસ સાથે જીવંત રહી છે. આ ગરમ ચૂલની અંદર 10 થી 12 મણ લાકડા સળગાવવામાં આવે છે. આ લાકડાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે. આ શુદ્ધ ઘી હોમ્યા પછી એના ધગધગતા અંગારાની અંદર જે ભક્તજનો આવેલા હોય છે તેઓ નજીકના તળાવમાં શુદ્ધ પવિત્ર સ્નાન કરી અને હાથમાં જળ અને શ્રીફળ લઈ અને પોતાની માનતા સાથે આ ગરમ ધગધગતા અંગારામાં જેમાં ઘી હોમ્યા બાદ કમર સુધીની ઝાડા ઉત્પન્ન થાય છે કે તેની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે કે જે વર્ષોથી પરંપરાગતથી આ ચૂલનો મેળો ચાલતો આવ્યો છે. રણછોડરાયજીના મંદિરની આગળ ચૂલ ચાલવાનો મહત્વ છે. બધાની પોતપોતાની માનતા હોય, માનતા પૂરી થાય છે એટલા માટે લોકો ચાલે છે. જે કંઈ દુઃખ દર્દ હોય એની માનતા માને છે અને તે પૂર્ણ થાય છે એટલે ચૂલના મેળામાં ધગધગતા અંગારામાં લોકો ચાલે છે. આ મેળામાં હું પણ ચાલી છું પણ મને પણ કશું થયું નથી અને મનોકામના રણછોડરાય પૂર્ણ કરે છે. હું લગભગ 25 વર્ષથી આ ચૂલની અંદર ચાલુ છું. બહુ સારો અનુભવ છે. કોઈ તકલીફ થતી નથી, કોઈને આજ સુધી કોઈ ઈજા થઈ નથી. દાહોદ જિલ્લાની અંદર હોળી ધૂળેટી પર્વનું ખૂબ જ મહત્વ માનવામાં આવતું હોય છે. ત્યારે દાહોદ જિલ્લાના રણિયાર મુકામે આજે ચૂલનો મેળો ભરાતો હોય છે.
ધૂળેટીના દિવસે આ ચૂલનો મેળો જે રણછોડરાય મંદિરના પટાંગણની અંદર ભરાતો હોય છે, ત્યારે આપ દ્રશ્યમાં જે પ્રકારે જોઈ રહ્યા છો તે પ્રકારે ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો જે આવતા હોય છે અને ભગવાન રણછોડરાયના દર્શન કર્યા બાદ જે ગરમ ચૂલની અંદર ચાલતા હોય છે, ધગધગતા અંગારાની ઉપર ઘી હોમવામાં આવતો હોય છે અને ત્યારબાદ જે લોકો છે તે લોકો એના ઉપરથી પસાર થતા હોય છે. આ ચાલવા પાછળનું બી એક મહત્વની વાત છે કે જે લોકો છે પોતાની માનતા લઈને આવતા હોય છે અને ધગધગતા અંગારા ઉપર ચૂલના અંદર ગરમ ચૂલ પર ચાલતા હોય છે. આમ તો બે પ્રકારની ચૂલ હોય છે, ઠંડી ચૂલ અને ગરમ ચૂલ, પરંતુ લોકો જે મોટાભાગે ગરમ ચૂલ પર ચાલી અને પોતાની માનતા હોય છે. આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજાઓ નથી થઈ અને ભગવાનની અંદર આટલી આસ્થા રાખી અને લોકો ગરમ ચૂલમાં ચાલવા આવતા હોય છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. યાત્રાધામ અંબાજી ખાતે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી. કેટલાક લોકો કેમિકલવાળા રંગના બદલે સૂકા હર્બલ, ગુલાલ, અબીલ અને કુદરતી રંગોના ઉપયોગ કરીને પર્વની રંગભરી ઉજવણી કરી હતી. કેમિકલ રંગથી ચામડીના રોગો થવાની સંભાવના હોવાથી લોકો સૂકા અને કુદરતી રંગથી હોળી રમીને કેમિકલવાળા કલરનો બહિષ્કાર કરતા નજરે પડ્યા હતા. અમે લોકોએ ગુલાલ, અબીલ ગુલાલ તેમજ અહીંયાના પ્રાકૃતિક એવા કેસુડાના રંગોથી અમે લોકોએ હોળી રમેલી છે, ધૂળેટી રમેલી છે. કાલે ગ્રહણ હોવાથી આજના રોજ અમે લોકોએ સુખમય હોળીનું પર્વ મનાવેલ છે તથા કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરીને હોળી રમતા હોય છે તેનો અમે લોકોએ સંપૂર્ણપણે બહિષ્કાર કરેલ છે. આજે સૌ કોઈ રંગે ચંગે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ ભાવનગરમાં પોતાના નિવાસસ્થાને નગરજનો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. શહેરના રિંગ રોડ સ્થિત નારાયણ પાર્ક ખાતે સોસાયટીના ભાઈઓ બહેનો અને ભૂલકાઓ સાથે મંત્રીએ ગુલાલની છોડો ઉડાડી પર્વની મજા માણી હતી. મંત્રીએ સૌની સાથે હળીમળીને ભારતીય સંસ્કૃતિના અનોખા ઉત્સવને વધાવ્યો હતો. આ પ્રસંગે નીમુબેન બામણિયાએ પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. होली धूलेटी का त्योहार ये रंगों का त्योहार है। ये त्योहार मानव जीवन में नया उमंग, उत्साह और नई दृष्टि लाता है और ये त्योहार समानता और भाईचारा का संदेश देते हैं। તેઓ મંત્રી નતા બન્યા તે પહેલાના વર્ષોથી અમારી સાથે કાયમ હોળી ધૂળેટીનો પર્વ ઉજવે છે. અમે આજે તમામ નારાયણ પાર્કના રહેવાસીઓએ નીમુબેનની સાથે હોળી ધૂળેટીનો પર્વ ઉજવ્યો છે. અમે રાસાયણિક કલરનો ઉપયોગ ન કરતા હર્બલ કલરનો ઉપયોગ કરી તિલક હોળી અને મન મૂકીને અમે બધા જ રંગોથી રમ્યા છીએ. આજે આ હોળીનો તહેવાર અમે એકદમ સાદગીપૂર્વક અને પાણીનો બગાડ ના થાય તે રીતે ધામધૂમથી ઉજવીએ છીએ. મંત્રીશ્રીનું પણ વર્ષોથી સોસાયટીના રહીશો સાથે હળીમળીને તહેવાર ઉજવે છે. તો આજે તેઓ ભાવનગર આવ્યા છે અને અમારી સાથે સામાન્ય માણસની જેમ જ બધા સાથે હળીમળીને હોળીનો તહેવાર ઉજવે છે. અમરેલી શહેરમાં ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી જોવા મળી. શહેરીજનો સાથે રાજકીય આગેવાનો પણ ધૂળેટીના રંગે રંગાયા. રાજ્યના ઉર્જા પ્રધાન કૌશિક વેકરિયા નાગરિકો સાથે ધૂળેટી રમ્યા. સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત હોદ્દેદારો પણ રંગે રંગાયા. શહેરીજનોએ કૌશિક વેકરિયાનું ભવ્ય સ્વાગત કરી રંગે ચંગે ઉજવણી કરી. ડીજે ઢોલ સાથે મંત્રી કૌશિક વેકરિયા નાગરિકો સાથે ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા. ધૂળેટીના તહેવારમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરી મતભેદ બંદૂક હોય તે સાથે મળી ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને દૂર કરીને વાતમાં અપીલ પણ કરાઈ. આપણો ધૂળેટીનો તહેવાર દરેક લોકોએ સાથે મળી અને ઉજવણી કરવી જોઈએ. જે રીતે રંગ ઉત્સવ છે, જે રીતે ધૂળેટીનો તહેવાર છે, દરેકના જીવનની અંદર રંગ ભરેલા દિવસો આવે. રંગનો ઉત્સવ એ દરેકના જીવનની અંદર કાયમિક માટે નાગનાથ દાદાને પ્રાર્થના કરવી કે કાયમિક માટે દરેકના જીવનમાં રંગ ઉત્સવ જેવી કાયમિક માટે મહેક એ મહેકતી રહે. અને ખાસ કરીને દરેક લોકો સાથે, અમરેલીની જનતા સાથે, અમરેલીના દરેક યુવાનો સાથે, જિલ્લા ભાજપની ટીમ સાથે, શહેર ભાજપની ટીમ સાથે, અમારા સાંસદ આદરણીય ભરતભાઈ બધા સાથે મળી, દરેક કાર્યકર્તાઓ સાથે મળી આજે રંગ ઉત્સવની ઉજવણી આજે અમે અમરેલીમાં સૌ સાથે મળીને કરી રહ્યા છીએ. જામનગરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે સવારથી જ પાર્ટી પ્લોટમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જામનગર શહેર ઉપરાંત શહેરની ભાગોળે આવેલ 7 સીઝન રિસોર્ટ સહિતના અનેક પ્લોટમાં ડીજે અને ડાન્સની ધમાચકડી સાથે રંગબેરંગી ઉજવણી કરવામાં આવી હતી. આનંદ અને ઉત્સાહ સાથે લોકો આ પર્વ મનાવી રહ્યા છે. બપોરે મોડે સુધી પાર્ટી પ્લોટમાં ધૂળેટીની રંગત જોવા મળી હતી અને લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. હોળી બાદ ધૂળેટીનું પર્વ છે તે જામનગરમાં ઉમંગભેર ઉજવાઈ રહ્યું છે. આ કલરફુલ ઉત્સવની ઉજવણી છે તે પાર્ટી પ્લોટમાં પણ થઈ રહી છે. જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં યુવાધન છે તે પાર્ટી પ્લોટમાં પહોંચ્યું છે અને હાલ રંગબેરંગી ઉજવણી કરવામાં આવી છે. યુવાધન સાથે જ વાત કરીશું. કેવી કલરફુલ ઉજવણી, આ ચશ્મા પણ પહેર્યા છે, કેવી ઉજવણી છે? બહુ મસ્ત.
મજા આવે છે. શું કહેશો, કેવી ઉજવણી? મજા જ આવે ને. પેલા તો તમને હેપી હોલી, તમને કલર લગાવી લીધો. કલર તો લગાવી લીધો, તિલક હોળી કરવાની જરૂર છે. કેવી એન્જોય કર્યું? બહુ જ મસ્ત એન્જોય કર્યું, બહુ જ મસ્ત અરેન્જમેન્ટ છે, ફોર્મ એન્ડ ઓલ. નાના બાળક પણ છે, હાથમાં કલર લીધો છે. કેટલો કલર ઉડાડ્યો? બહુ ઉડાડ્યો. એટલે કલરફુલ એન્જોયમેન્ટ અહીં જોવા મળી રહ્યું છે. કેટલો કલર ઉડાડ્યો? હાથમાં ફૂલ છે બેટા. મજા આવે છે. આજે મજા આવે છે. એના મમ્મી પણ આવ્યા છે. કેટલો પપ્પાને કલર ઉડાડ્યો, બીજા બહેનપણીઓને કલર ઉડાડ્યો, એમના મિત્રોને કલર ઉડાડ્યો? બહુ મજા કરી છે. જેટલા છે સાથે આવ્યા છે એટલા બધા સાથે ફૂલ્લી એન્જોય સાથે મજા કરીએ છીએ. ફૂલ્લી એન્જોય સાથે મજા કરવામાં આવી રહી છે. જામનગરના પાર્ટી પ્લોટો છે તે કલર અને ફૂલની બોછાર સાથે આ રંગભરી ઉજવણી કરવામાં આવી રહી છે અને અસત્ય પર સત્યના વિજયના વધામણા છે તે જામનગરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સમગ્ર દેશભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના નિવાસસ્થાને ધૂળેટી ઉજવવામાં આવી હતી. રાજકોટ શહેરના ડીસીપી ઝોન 1 હેતલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ એકબીજાને રંગ લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરી. આ અવસરે અધિકારીઓએ લોકોને ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને પર્વને સૌહાર્દ અને આનંદ સાથે ઉજવવા સંદેશ આપ્યો હતો. પોલીસ પરિવાર તરફથી તમામ પ્રજાજનોને હોળીની બહુ બહુ શુભેચ્છાઓ. આ અમુક સમયમાં પોલીસને એવો મોકો મળે છે તો આજે પોલીસના ચહેરા ઉપર ખુશી તમને પણ દેખાય છે. તો અમુક સમયમાં લોકો સાથે મળીને સેલિબ્રેટ કરતા હોય છે. મારી તરફથી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ કે બધા કાયદોની વ્યવસ્થાની અંદર શાંતિપૂર્ણ રીતે અને ખુશહાલી સાથે પોતાનો આ તહેવાર ઉજવે. ગાંધીનગરના પૂર્વ આઈએએસ અધિકારી કેજી વણજારાના નિવાસસ્થાને ધૂળેટીની ઉજવણી થઈ. કેજી વણજારાના નિવાસસ્થાને રાજસ્થાની સંસ્કૃતિના રંગો સાથે હોળી શહેરના નામી હસ્તીઓની હાજરીમાં વણજારા પરિવારે હોળી પર્વ ઉજવ્યો. રાજસ્થાનની શૈલીમાં હોળીની ઉજવણીએ ગાંધીનગરમાં જમાવ્યું આકર્ષણ. ઢોલ, નગારા અને પરંપરાગત ગીતો સાથે હોળીની ભવ્ય ઉજવણી કરાઈ. તલવાર સાથે કરી ધૂળેટીની ઉજવણી. પંચમહાલ જિલ્લામાં હાલ ધૂળેટી પર્વને ઉત્સાહને આસ્થાથી ઉજવવામાં આવી રહ્યો છે. હોળી બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત મેળા યોજાય છે, જેમાં ખાબડા ખાતે યોજાતો ચૂલનો મેળો વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. ધૂળેટીના દિવસે હોળિકા દહન સાથે સ્થળે જ ધગધગતા અંગારાઓ પર ચાલવાની અનોખી પરંપરા અહીં વર્ષોથી ચાલી આવી છે. આદિવાસી સમાજ સહિત તમામ વર્ગના લોકો ચર્મરોગથી મુક્તિ, સંતાન પ્રાપ્તિ, સુખ સમૃદ્ધિ માટે માનતા લઈને ચૂલની પ્રદક્ષિણા કરે છે અને ઠંડી ગરમ ચૂલ પાર કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. 75 વર્ષથી વધુ સમયથી યોજાતા આ મેળામાં આજુબાજુના ગામોમાંથી હજારો લોકો ઉમટી ભક્તિ, આનંદ અને સંસ્કૃતિનો અનોખો સંગમ સર્જે છે. ધૂળેટીના દિવસે ચૂલનો મેળો રાખવામાં આવે છે. આ મેળાની અંદર આશરે 10 થી 15 ગામના લોકો અહીંયા મેળો માણવા માટે આવતા હોય છે કે પછી બીજી કોઈ અંગત બીમારી હોય એના માટે અહીંયા લોકો માન્યતા રાખી અને શ્રદ્ધા પૂરી કરીને બાધા પૂરી કરવા આવતા હોય છે. કોઈ સંકટ ના આવે ગામ ઉપર એના માટે અમે બાધા રાખીએ છીએ અને બાધા ચૂલના દિવસે અમે પૂરી કરીએ છીએ. કોઈને શીરો થયેલો હોય, કોઈ ચામડી રોગ થયેલા હોય, કોઈ ગમે તે પ્રકારની નાનું મોટું દુઃખ હોય તે અહીંયા મટી જાય છે. લોકો દાજતામાં બી ચાલે છે પણ કોઈને દજાતું નથી, એમાં શ્રદ્ધા અને વિશ્વાસથી ચાલે છે. ખંજવાળ આવતી હતી અને મેં બાધા રાખી હતી, હવે મને સારું લાગે છે. પંચમહાલ જિલ્લાના મોરવાડા તાલુકાના ખાબડા ગામે છીએ. ખાબડા ગામના મેળાને આસ્થાના મેળા તરીકે ઓળખવામાં આવે છે. હું આપને દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે ઠંડી ચૂલ અને ગરમ ચૂલના મેળા તરીકે આ મેળો પ્રચલિત છે. આ મેળામાં અહીંયા જે આસ્થાઓ છે તેઓ ચર્મરોગ સાથે સાથે સંતાન પ્રાપ્તિ સહિત અનેક માન્યતાઓ રાખતા હોય છે અને તેઓની માન્યતા પૂર્ણ થતી હોય છે. અહીંયા પૂજારી દ્વારા એક શ્રીફળ અને અગરબત્તી લઈ અને તિલક કરી અને અહીંયા જે ચૂલ છે તેમાંથી પ્રદક્ષિણા કરાવવામાં આવતી હોય છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા જે શ્રદ્ધાળુઓ છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે. આજુબાજુના જે 10 થી 15 જેટલા જે ગામ છે તેમાંથી અહીંયા શ્રદ્ધાળુઓ આવીને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે અને તમામ જે શ્રદ્ધાઓ છે તેઓની મનોકામના આજ દિવસ સુધીમાં પૂર્ણ ના થાય એ પ્રકારનું ક્યારે બન્યું નથી. આ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા ગરમ અંગારા હોય કે સળગતો અગ્નિ હોય તો પણ દાજી જવાની કોઈ ઘટના બની નથી. આજ દિવસ સુધીમાં આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ અહીંયા દાજી નથી અને પોતાની જે મનોકામના છે તે પૂર્ણ થયેલી જોવા મળી રહી છે. હોળી અને ધૂળેટી પર્વ છે તેને અહીંયા સૌ મોજ માનતા જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં હોળી બાદ 15 દિવસ સુધી આ પ્રકારના જે પારંપરિક મેળા છે તે યોજાતા હોય છે. તેની સાથે કેટલાય લોકોની આસ્થાઓ પણ સંકળાયેલી જોવા મળી રહી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવાડા, પંચમહાલ. યુદ્ધની સ્થિતિ અંગે હર્ષ સંઘવીનું નિવેદન. તમામ લોકોને ભારત લાવવામાં આવ્યા. પ્રધાનમંત્રીએ ફસાયેલા લોકોની કરી ચિંતા. ફ્લાઇટમાં લોકો ભારત આવી રહ્યા છે. અગાઉ સરકારે યુક્રેનથી ભારતીયોને પરત લાવ્યા હતા. ગુજરાતના લોકો પણ પરત ફર્યા. આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ભારત પહેલો દેશ છે જેમને બધી જ વ્યવસ્થાઓ થકી
આપણા નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણે આ પહેલીવાર નહીં, યુક્રેનમાં બી આપણે જોયું છે કે મોદી સાહેબે જે પ્રકારે વાતચીત કરીને યુદ્ધ રોકાવીને આપણા દેશના યુવાનોને પાછા લાવવાનું કાર્ય કર્યું હતું, અને જે પ્રકારે હાલમાં બી આવી વિકટ પરિસ્થિતિમાં બી બધા જ લોકોને મદદ કઈ રીતે પહોંચે તે માટે ભારત સરકારના સૂચન પ્રમાણે કામગીરી ચાલુ છે. તો ભારત સરકારના મંત્રીઓ, ત્યાંના જે ડિપ્લોમેટ છે તેમની સાથે વાતચીત કરવામાં આવી છે. હજમાં ગયેલા જેટલા પણ યાત્રીઓ હતા કે જે ફસાયેલા હતા તેઓને પણ પરત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતથી પણ મોટી સંખ્યામાં જે યાત્રીઓ ગયા હતા તેઓ હવે પરત ફરી રહ્યા છે. વડોદરાની વિશ્વામિત્રી નદી એટલે કે મગરોનો અડ્ડો. હાલમાં જ વડોદરાના ઉર્મી બ્રિજ પર મહાકાય મગર લટાર મારતો જોવા મળ્યો, જે જોઈને લોકોના શ્વાસ થંભી ગયા. જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. રસ્તા પર મગર જોઈ વાહનોના પૈડા થંભી ગયા. ટ્રાફિક થોડી વાર માટે અસરગ્રસ્ત થયો. તો બીજી તરફ આ મહાકાય મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવ્યો હોવાની આશંકા છે. વન વિભાગની ટીમ તાત્કાલિક સ્તર પર દોડી આવી સફળતાપૂર્વક મગરનું રેસ્ક્યુ કરવામાં આવતા લોકોએ હાશકારો લીધો. અરવલ્લીના માલપુરમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો. માલપુરના નવામાં તળાવમાં નહાવા જતા 2 કિશોરના મોત થયા હતા. ધૂળેટીના પર્વે તળાવમાં નહાવા ગયા હતા. બંને કિશોરો ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા 2 બાળકોના થયા મોત. મૂળ નવા જાંબુ ફળીના રાયચંદ ડામોર અને જયમીન ડામોરનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી ઘટના સ્થળે. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા. બંનેના મૃતદેહો પીએમ માટે માલપુર CHC ખસેડાયા. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતની પરિસ્થિતિ છે. આસપાસમાં અન્ય કોઈ લોકો ન હતા. ઓચિંતા બંને બાળકો ગુમ થયાની જાણ થઈ. કેટલાક લોકો જ્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓએ કહ્યું કે તેઓએ તેમને તળાવમાં જોયા હતા. ત્યારબાદ આ સર્ચ ઓપરેશન જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું. ધૂળેટીના પર્વના દિવસે જ માહોલ જે હતો એ દુઃખમય જોવા મળ્યો. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.